students, welcome to this channel. Today we are learn picture description in English grammar about 10 sentences. આજે આપણે જોવાના છે જે એક્ઝામમાં સેક્શન ઈ માં ક્વેશ્ચન નંબર 58 પૂછાય છે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન જે તમને 10 કે 15 લાઇનમાં લખવાનું હોય છે. તો આ વખતે આપણે ક્લાસરૂમનું એક પિક્ચર છે તમને દેખાઈ રહ્યું છે, તેમાં આપણે 10 સેન્ટેન્સીસ લખીશું. તો કઈ રીતે, ચલો સ્ટાર્ટ કરીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. આ એક પિક્ચર છે, ક્લાસરૂમનું એક પિક્ચર છે. તો આપણે શું લખીશું? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. સ્ટુડન્ટ્સ બધા બેન્ચીસ પર બેઠેલા છે, તો એની માટે જો આપણે સ્ટુડન્ટ જોઈ શકીએ, ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ. ઓકે, એન્ડ બધા શું કરી રહ્યા છે? વાંચી રહ્યા છે. તો આપણે એની માટે શું લખીશું? ધેર આર રીડિંગ. શું? ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ, ધે આર રીડિંગ. ઓકે, એન્ડ શું છે ક્લાસમાં બેન્ચીસને સિવાય ટેબલ અને ચેર પણ છે. તો એની માટે આપણે શું લખીશું? ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર ઇન ધ ક્લાસરૂમ. એકદમ સમજીને લખવાનું છે, તો તમે એકદમ ઇઝીલી 10 લાઇન્સ લખી શકશો. ધેર ઇઝ અ બિગ બ્લેકબોર્ડ, કે ક્લાસરૂમની અંદર શું છે? એક મોટું બ્લેકબોર્ડ છે. ઓકે. 2. ધેર ઇઝ અ કબોર્ડ ઇન અ કોર્નર ઓફ ધ ક્લાસરૂમ, કે ક્લાસરૂમની કોર્નર પર એક નાનું કબટ પણ આપેલું છે. ઓકે. કે ટીચર ટેબલની નજીક ઊભા છે, તો શું કહેવાય? ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ. ઓકે. ડિફરન્ટ ચાર્ટ્સ એન્ડ પિક્ચરથી દિવાલોને શણગારેલું છે, ડેકોરેટ કરેલું છે. એની માટે આપણે લખીશું The walls of the classroom are decorated with different charts and pictures. ઓકે, એન્ડ જો ક્લાસમાં મેપ દેખાઈ રહ્યું છે ઇન્ડિયાનું જે છે, તો આપણે શું લખીશું? અને તે બોર્ડની બાજુમાં છે એક્ઝેક્ટ, તો આપણે એની માટે લખીશું ધેર ઇઝ અ મેપ ઓફ ઇન્ડિયા નેક્સ્ટ ટુ ધ બ્લેકબોર્ડ, કે બ્લેકબોર્ડની બાજુમાં ઇન્ડિયાનું મેપ છે. ઓકે, ચલો આ થયા 10 લાઇન્સ ક્લાસરૂમના. નેક્સ્ટ વિડીયોમાં તમે નેક્સ્ટ પિક્ચર્સનું ડિસ્ક્રિપ્શન જોઈ શકો છો, કે તમને એક્ઝામમાં ફૂલમાંથી ફૂલ તમે મેળવી શકો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.